એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ. પ્રીવિયસ વિડીયોમાં આપણે ત્રિકોણમિતિનો થોડો ઘણો પરિચય મેળવ્યો હતો. આજે આપણે શરૂઆત કરીએ છીએ ત્રિકોણમિતિના પ્રથમ ટોપિકથી, જેનું નામ છે ત્રિકોણમિતીય ગુણોત્તરો. કયા કયા ટોપિકનો અભ્યાસ કરવાનો છે એની ચર્ચા પણ આપણે આગળના વિડીયોમાં કરી હતી. હવે એનો પહેલો ટોપિક છે ત્રિકોણમિતીય ગુણોત્તરો. આ સમજવા માટે પહેલા આપણે એક ત્રિકોણની રચના કરીશું. આપણે કીધું એ પ્રમાણે આ ચેપ્ટરમાં આપણે ખાલી એક જ પ્રકારના ત્રિકોણનો અભ્યાસ કરવાનો છે. આ એક જ પ્રકાર ઉપર આખું ચેપ્ટર નિર્ભર કરે છે. કયો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. આપણને ખબર છે કે જો કાટકોણ ત્રિકોણ હોય તો એમાં કોઈ પણ એક ખૂણાનું માપ કેવું હોય? 90 ડિગ્રી હોય. એક ખૂણાનું માપ 90 ડિગ્રી છે તો બાકીના બે ખૂણાઓના માપનો સરવાળો પણ કેટલો થાય? 90 થાય. કારણ આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણ ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી થાય. ક્લિયર? આ ત્રિકોણને આપણે નામ આપી દઈએ છીએ ત્રિકોણ ABC. ક્લિયર? ત્રિકોણ ABC. ત્રિકોણ ABC માં ખૂણો B કેવો છે? કાટખૂણો છે. તો બાકીના બે ખૂણાઓ કયા વધ્યા? ખૂણો A અને ખૂણો C. આ બંનેના માપનો સરવાળો પણ 90 થાય. બરાબર? બંનેના માપનો સરવાળો 90 થાય છે, માટે બંનેના પોતપોતાના માપ કેવા હશે? 90 કરતા હંમેશા નાના હોય. પરંતુ જ્યારે ખૂણાનું માપ 90 કરતા નાના હોય, ખૂણાનું માપ 90 કરતા નાનું હોય, ત્યારે આપણે એવા ખૂણાઓને કેવા કહીએ છીએ? લઘુકોણ કહીએ છીએ. આટલી બેઝિક માહિતી આપણે પ્રીવિયસ વિડીયોમાં જોયું હતું. બરાબર? હવે ત્રિકોણમિતીય ગુણોત્તરો. ગુણોત્તરો જો આપણે સીધી ભાષામાં સમજવા જઈએ તો એક અંશ હોય અને એક છેદ હોય. બરાબર? આવા સ્વરૂપમાં હોય એને આપણે શું કહીએ છીએ? ગુણોત્તરના ફોર્મમાં છે. તો અહીંયા પહેલા આપણે ભણવાનું છે ત્રિકોણમિતીય ગુણોત્તરો. તો આમાં ખાલી આપણે બાજુઓનો અભ્યાસ કરવાનો છે. બરાબર? ગુણોત્તરો લઈશું પણ કોના હશે? બાજુઓના ગુણોત્તર હશે. કેવી રીતે લેવાના છે? પહેલા તો ત્રિકોણ વિશે માહિતી મેળવી લઈએ. કાટકોણ ત્રિકોણ છે તો આ કાટખૂણાની સામેની બાજુ આપણા માટે શું કહેવાય? કર્ણ કહેવાશે. બરાબર? કાટખૂણાની સામેની બાજુ આપણા માટે કર્ણ કહેવાય. હવે બાકીના બે ખૂણાઓ છે એ બંને કેવા છે? લઘુકોણ છે. એ બંને પૈકી આપણે માની લઈએ આ ખૂણો લઈએ છે. બરાબર? આની સાપેક્ષે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવા છે. તો ખૂણો C જે છે એ કઈ બે બાજુઓથી બનેલો છે? એક બાજુ છે BC અને બીજી બાજુ છે AC. ક્લિયર? ખૂણો C જે છે એ કઈ બે બાજુઓથી બનેલો છે? BC અને AC. હવે AC શું છે તો આપણને ખબર છે. શું છે? કર્ણ છે. AC છે એ કર્ણ છે. તો આ BC શું છે? હવે આ જુઓ, ખૂણાની જોડે છે. બરાબર? BC બાજુ જે છે એ ખૂણાની જોડે છે. કયા ખૂણાની? અત્યારે આપણે ખાલી ખૂણા C ની વાત કરી રહ્યા છે. ત્યારબાદ આપણે ખૂણા A ની પણ વાત કરીએ છીએ. C ની જોડે છે આ બાજુ. તો આ BC જે બાજુ છે એને આપણે કઈ બાજુ તરીકે ઓળખીશું? પાસેની બાજુ. ક્લિયર? ખૂણો C કઈ બે બાજુઓથી બને છે? BC અને AC. જે પૈકી AC તો શું છે? આપણો કર્ણ છે. તો આ BC ને કેવી બાજુ કહેવાય? પાસેની બાજુ. હવે આને ખોટું લાગશે કે આને નામ મળી ગયું, આને નામ મળી ગયું, તો હું બાકી રહી ગયો. તો આ બાજુ જે છે એ ખૂણાની કઈ દિશામાં છે? સામેની તરફ છે. બરાબર? અહીંયા ઊભા રહીને આપણે જોઈએ તો આ બાજુ કેવી કહેવાય? એની સામેની દિશા કહેવાય અથવા તો સામેની બાજુ કહેવાય. તો બસ આને આપણે નામ આપી દઈએ સામેની બાજુ. બરાબર? આ ત્રણ વસ્તુઓ ઓળખતા આવડી ગઈ તો ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણને શોધતા આવડી જશે. બરાબર છે? કાટકોણ ત્રિકોણમાં
કાટખૂણો જે હોય એની સામેની બાજુ કર્ણ કહેવાય, બરાબર. ત્યારબાદ આપણને કયો ખૂણો લેવાનો છે, ખૂણો A અને ખૂણો C. અહીંયા જુઓ દરેકમાં કાટકોણ ત્રિકોણ હશે. કાટકોણ ત્રિકોણ હોય તો એક ખૂણો તો 90 નો જ હશે અને બાકીના બે ખૂણા કેવા હશે, લઘુકોણ હશે. એ લઘુકોણોની સાપેક્ષે જ આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો લખવાના રહેશે. હવે કયા લખવા એ આપણને અંદર આપેલું હશે કે ખૂણા C ની સાપેક્ષે લખો કે ખૂણા A ની સાપેક્ષે. અત્યારે આપણે વાત કરીએ છીએ ખૂણા C ની. ક્લિયર? તો ખૂણા C ની આ થઈ સામેની બાજુ, ખૂણા C ની આ થઈ પાસેની બાજુ અને આ તો કર્ણ છે, બરાબર. આ બદલાવાનું નથી. આટલું આપણને ઓળખતા આવડી જાય તો આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો ઈઝીલી ભણી શકીએ છીએ, બરાબર. હવે શું કરવાનું છે, એના ગુણોત્તરો લેવાના છે. ગુણોત્તરો તો કોના લેવાના છે, આ બાજુઓના, બરાબર. આ ત્રણ બાજુઓના ગુણોત્તરો આપણે અલગ અલગ રીતે લખીશું. એ જ આપણા હશે ત્રિકોણમિતીય ગુણોત્તરો. ચલો શરૂઆત કરીએ અહીંયાથી, બરાબર. આ બાજુથી શરૂઆત કરીએ છીએ ગુણોત્તર લખવાની. તો અંશ આવી ગયો, સામેની બાજુ, બરાબર. ગુણોત્તરમાં હંમેશા એક હશે અંશ, બીજો હશે છેદ, હેને. તો સામેની બાજુ લીધી. હવે આ ઉપર એકલો અંશ છે, નીચે કશું નથી, તો આને ગુણોત્તર કહેવાય નહીં. તો આને આપણે ગુણોત્તર બનાવીએ. માની લઈએ કે એક વખત સામેની બાજુ લઈએ છે અને એના છેદમાં રાખીએ છીએ આપણે કર્ણ, બરાબર. સામેની બાજુ લઈએ છે અને છેદમાં લઈએ છીએ કર્ણ, બરાબર. કોઈને એવો પ્રશ્ન થાય નહીં, સામેની બાજુ નહીં, પહેલા કર્ણ લખો ઉપર અને પછી સામેની બાજુ લખો, તો એ રીતે પણ આપણે લખી દઈએ. તો ચલો પહેલા લખીએ છીએ કર્ણ અને છેદમાં લખીએ છીએ આપણે સામેની બાજુ, બરાબર. હવે આ બંનેનો સંબંધ બીજી કોઈ રીતે દર્શાવી શકાય ગુણોત્તરના સ્વરૂપમાં? નહીં. કાં તો એક વખત સામેની બાજુ ઉપર હશે, કાં તો એક વખત કર્ણ ઉપર હશે, બરાબર. બંને શક્યતાઓ આપણે અહીંયા લખી નાખી છે. ઓકે, તો આનું કામ હવે કેવું થઈ ગયું, પૂરું થઈ ગયું. હવે આવીએ પાસેની બાજુ જોડે, બરાબર. તો એક વખત પાસેની બાજુ ઉપર લખીએ છીએ આપણે અને એના છેદમાં એઝ ઓલવેઝ કર્ણ. કેમ? કર્ણ મોટામાં મોટો છે તો એને બધે આપણે લખીએ છીએ, બરાબર. પાસેની બાજુ અંશમાં લખીએ છીએ, કર્ણને લખીએ છીએ છેદમાં. કેમ અંશ છેદમાં લખીએ છીએ? આપણે શોધવાના છે શું, ગુણોત્તરો. ગુણોત્તરો શેને કહેવાય? જેનો અંશ હોય, જેનો છેદ હોય, બરાબર. આવી વ્યાખ્યા નહીં, પણ આપણે યાદ રાખવા માટે આવું યાદ રાખવાનું છે. ક્લિયર? હવે ફરીથી કોઈ કે ના કર્ણ મારે ઉપર જોઈએ, પાસેની બાજુને નીચે લખો. કર્ણ મોટો છે તો આપણે એને માન આપીએ, કર્ણને ઉપર લખી દઈએ અને પાસેની બાજુને લખીએ નીચે, બરાબર. હવે આ બંને ભેગા થઈને વિદ્રોહ કરે છે કે આને દર વખતે લેવો જરૂરી છે, બરાબર. આપણે બંને ગુણોત્તર ના બનાવી શકીએ તો હવે શું કરે છે એ લોકો, કર્ણને લેતા નથી. હવે કે એક વખત સામેની બાજુ ઉપર લખીએ અને પાસેની બાજુ નીચે લખીએ, બરાબર. સામેની બાજુ અંશમાં લખી, પાસેની બાજુ છેદમાં લખી, તો આનું પણ ઉલટું તો લખી શકાય, બરાબર. શક્યતા તો આ પણ બને છે તો એ શક્યતા પણ લખી નાખીએ. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. હવે તમે જોવો કે આ ત્રણ બાજુઓ માટે આ સિવાયની બીજી કોઈ શક્યતા બને છે ખરી? બરાબર. સામેની બાજુ એક વખત ઉપર લખી, એક વખત નીચે લખવાનું આપણે ગુણોત્તરના સ્વરૂપમાં છે. તો આ ત્રણ બાજુઓ માટે હવે આ 6 સિવાયની શક્યતાઓ કોઈ બનતી નથી. તો આપણને ત્રિકોણમિતીય ગુણોત્તરો કેટલા મળશે? ટોટલ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો મળશે. હવે 6 માંથી બધા કેવી રીતે લખવા, પોતપોતાના નામ તો હોવા જોઈએ ને, બરાબર. તો આ આપણે કોની સાપેક્ષે લખીએ છીએ? ખૂણા C ની સાપેક્ષે લખીએ છીએ. માટે ખૂણા C નો
ઉલ્લેખ થવો અહીંયા જરૂરી છે. તો હવે ધ્યાનથી જોજો, જે ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એ કેવી રીતે આપણે લખીશું. જ્યારે સામેની બાજુ ભાગ્યા કર્ણ આવું કંઈક થતું હોય, સામેની બાજુ ભાગ્યા કર્ણ, ત્યારે એને શું કહેવાય? તો ખૂણા એનો સાઈન. શું કહેવાશે આને? ખૂણા એનો સાઈન બરાબર શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તમને કાટકોણ ત્રિકોણ આપેલો હશે, કયા ખૂણાની સાપેક્ષે તમારે ત્રિકોણમિતીય ગુણોત્તરો લખવાના છે એ પણ તમને કીધેલું હશે. અહીંયા આપણે ખૂણા C ની સાપેક્ષે ત્રિકોણમિતીય ગુણોત્તરો લખીએ છે, તો શું લખશું? ખૂણા C નો સાઈન, સોરી શેનો સાઈન? ખૂણા C નો સાઈન. ખૂણા A નો નહીં, અહીંયા C ની સાપેક્ષે લખીએ છે તો ખૂણા C નો સાઈન. ખૂણા C નો સાઈન ઇઝ ઇક્વલ ટુ શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર. પછી સામેની બાજુ હોય તો સાઈન યાદ રાખવાનું છે. સામેની બાજુ ભાગ્યા કર્ણ હોય તો સાઈન આવે, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ હોય તો શું આવે? તો એને આપણે કહીશું ખૂણા C નો કોસાઈન. શું કહીશું? ખૂણા C નો કોસાઈન. શું કહીશું? ખૂણા C નો કોસાઈન. ખૂણા C નો સાઈન બરાબર થાય છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ જ રીતે યાદ રાખવાનું છે. ખૂણા C નો સાઈન ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ. ખૂણા C નો કોસાઈન ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. અને જ્યારે કર્ણનો ઉલ્લેખ ના હોય અને પહેલી સામેની બાજુ અને છેદમાં પાસેની બાજુ હોય, એને આપણે કહીએ છીએ ખૂણા C નો ટેન્જેન્ટ. શું કહીશું? ખૂણા C નો ટેન્જેન્ટ. ખૂણા C નો ટેન્જેન્ટ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે આ શબ્દોના મતલબ આપણે જાણવાના નથી, બરાબર. આ શબ્દો આપણે યાદ જ રાખવા પડશે, બરાબર. કોઈ મતલબ આના થતા નથી. ખૂણા C નો ટેન્જેન્ટ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ ત્રણ મેન હશે આપણા, બરાબર. આ એના શું કરેલા છે? ઊંધા કરેલા છે. તો આને શું કહેવાય? કોની સાપેક્ષે લખીએ છીએ? ખૂણા C ની સાપેક્ષે. તો ખૂણા C નો શું કહેવાશે? આ કોસેકેન્ટ. શું કહેવાશે? ખૂણા C નો કોસેકેન્ટ. ખૂણા C નો કોસેકેન્ટ ઇઝ ઇક્વલ ટુ કર્ણ ભાગ્યા સામેની બાજુ. બરાબર. અહીંયા સામેની બાજુ ભાગ્યા કર્ણ છે, અહીંયા કર્ણ ભાગ્યા સામેની બાજુ છે. મતલબ કે અહીંયાથી અહીંયા શું થાય છે? ખાલી ઊંધું થાય છે. તો આનું ઊંધું આપણે જ્યારે કરવું હોય ત્યારે શું થશે? કોસેકેન્ટ. ખૂણા C નો સાઈન એનું જ્યારે આપણે ઉલટું કરીશું ત્યારે શું થશે? કોસેકેન્ટ. બરાબર. શું થશે? કોસેકેન્ટ. એની ચર્ચા કરીએ છીએ આગળ. હવે કર્ણ છે ભાગ્યા પાસેની બાજુ. અહીંયા શું છે? ખૂણા C નો કોસાઈન. તો અહીંયા પણ ખૂણા C નો શું થશે? કોસાઈન નો ઉલટો થશે સેકેન્ટ. શું થશે? કોસાઈન નો ઉલટો થશે સેકેન્ટ. ખૂણા C નો સેકેન્ટ ઇઝ ઇક્વલ ટુ કર્ણ ભાગ્યા પાસેની બાજુ. બરાબર. અને લાસ્ટ વન, ખૂણા C નો ટેન્જેન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. માટે અહીંયા શું થશે? ખૂણા C નો જ, બરાબર. દરેક ગુણોત્તર આપણે ખૂણા C ની સાપેક્ષે લીધા છે, તો ખૂણા C નો શું થશે? શું થશે? ખૂણા C નો કોટેન્જેન્ટ. ટેન્જેન્ટ અહીંયા હતું, એનું ઊંધું કરીએ તો કોટેન્જેન્ટ. બરાબર. ખૂણા C નો કોટેન્જેન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. બરાબર છે. યાદ શું રાખવાનું છે? ખૂણા C નો સાઈન ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. બરાબર. આપણને કીધેલું હશે, રકમ આપેલી હશે, બરાબર. ધારો કે કોઈ PQR કાટકોણ ત્રિકોણ છે, એક બે બાજુના માપ આપેલા હશે, ત્રીજી બાજુના માપ આપણે શોધવાના, અથવા તો ત્રણેય બાજુના માપ આપેલા હોય તો ડાયરેક્ટ આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવાના. ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો એવું કીધું ત્યારે આ 6 એ 6 ગુણોત્તરો આપણે શોધવા પડશે. તો હવે
આની સાપેક્ષે આપણે જો લખવું હોય તો કેવી રીતે લખાય? સામેની બાજુ કઈ છે? C ના સામેની બાજુ કઈ છે? AB. તો અહીંયા આપણે AB લખીશું, બરાબર. એ ત્રિકોણના નામ પ્રમાણે આપણે બદલવાનું છે. યાદ શું રાખવાનું? સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય અને કર્ણ આપણો કયો છે? AC. તો AB upon AC. એવી રીતે અહીંયા લખવું હોય તો શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ કોણ છે? BC અને કર્ણ કોણ છે? તો AC. તો BC upon AC થશે આ ત્રિકોણ માટે. ખૂણા C ની સાપેક્ષે ખૂણા C નો ટેન્જન્ટ ઇઝ ઇક્વલ ટુ છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે? AB અને પાસેની બાજુ કઈ છે? BC, બરાબર. હવે અહીંયા શું થશે? અહીંયા AB upon AC છે તો AC upon AB શું થઈ જાય? ઊંધું થઈ જાય. તો AC upon AB, બરાબર. સેમ થિંગ અહીંયા પણ શું થઈ જશે? ઉલટું. AC upon BC અને અહીંયા પણ શું થઈ જશે? ઉલટું. BC upon A. ક્લિયર? તો આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે યાદ રાખવાના છે. હવે ખૂણા A ને ખોટું લાગે છે, બરાબર. તો આપણે હવે ખૂણા A ની સાપેક્ષે લખીએ છીએ. ખૂણા A ની સાપેક્ષે ત્રિકોણમિતીય ગુણોત્તરો કેવી રીતે આપણે લખી શકીએ છીએ એ જોઈ લઈએ, બરાબર. અહીંયા ખૂણો C હતો, અહીંયા ખૂણો આપણે A લઈએ છીએ, બરાબર. તો આ ખૂણા C નો સાઈન, ખૂણા C નો, હવે દર વખતે આવડું મોટું લખવાની જરૂર નથી. ખૂણા C નો સાઈન આને આપણે શોર્ટમાં લખવું હોય તો કયા નામે લખાય? સાઈન, બરાબર. આ પહેલા 3 લેટર લીધા, સાઈન અને C, બરાબર. કયા સ્વરૂપે લખાય? સાઈન C. અને વંચાય શું? સાઈન C. સિંક નહીં વાંચી લેવાનું, બરાબર. આને વંચાય કેવી રીતે? સાઈન C. સાઈન જે હોય એ નાના અક્ષરે લખવાનું અને C જે છે એ થોડા મોટા લેટરમાં લખવાનું. આને વંચાય શું? સાઈન C, બરાબર. એવી જ રીતે અહીંયા શું વંચાશે? પહેલા 3 લેટર cos. કયા ખૂણાની સાપેક્ષે લખીએ છીએ? જે ખૂણાની સાપેક્ષે લખતા હોઈએ એ ખૂણાનું નામ અહીંયા આવવું જોઈએ, બરાબર. ત્રિકોણમિતીય ગુણોત્તરો કયા કહેવાય? સાઈન છે, cos છે, બરાબર. અને કયા ખૂણાની સાપેક્ષે? તો ખૂણા C ની સાપેક્ષે આપણે લખીએ છીએ, બરાબર. cos C. હવે અહીંયા ફર્સ્ટ 3 લેટર tan. કયા ખૂણાની સાપેક્ષે? C. tan C. ક્લિયર? tan C. અહીંયા ખૂણા C નો, હવે અહીંયા 3 લેટર લઈએ તો આ બંને સરખા થઈ જાય. તો શું કરવાનું? 1-2 લેટર વધારે લઈશું અને લખીશું cosec. હવે એવું નથી કે આપણને મન ફાવે એટલા લેટર લેવા, આટલા જ લેવાના છે, બરાબર. cosec C. શું? cosec C. cosec C is equal to કર્ણ ભાગ્યા સામેની બાજુ. સેકન્ડ, અહીંયા પહેલા 3 લેટર sec C, બરાબર. sec C. એન્ડ અહીંયા લાસ્ટમાં cot C. શું થશે? cot C. દર વખતે આપણે કઈ ખૂણા C નો સાઈન, ખૂણા C નો કોસાઈન, આ ખાલી જસ્ટ સમજવા માટે, તો આપણને સમજાય શું કે આપણે ખૂણા C ની સાપેક્ષે ગુણોત્તરો લખાય છે. પણ દર વખતે આવું લાંબુ લખવું જરૂરી નથી. તો હવે અહીંયા ખૂણા A ની સાપેક્ષે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવાના છે. તો હવે આ ખૂણાની સાપેક્ષે જ્યારે શોધવાના હોય ત્યારે આ ખૂણાની વાત થાય નહીં, બરાબર. આપણે પાસેની બાજુ ને સામેની બાજુ કોની સાપેક્ષે લખ્યા હતા? તો ખૂણા C ની સાપેક્ષે લખ્યા હતા. પણ હવે ખૂણા A ની વાત થાય છે તો આ બધું શું થશે? બદલાઈ જશે. એનું એ શું રહેશે? તો કર્ણ રહેશે. કેમ? કર્ણ તો ફિક્સ જ રહે, કારણ કે એ તો કાટખૂણાની સામેની બાજુ છે અને કાટખૂણાની સામેની બાજુ હંમેશા કર્ણ જ હોય. કર્ણ કોઈ દિવસ બદલાય નહીં, બરાબર. તો હવે જો ખૂણા A ની ચર્ચા થતી હોય તો ખૂણો A જે છે એ AB અને AC થી બનેલો છે, બરાબર. તો AB એની શું કહેવાશે? હવે પાસેની બાજુ, બરાબર. ખૂણા A ની પાસેની બાજુ હવે કેવી થશે? AB. અને
સામેની બાજુ કઈ થશે? આ જે છે એ, બરાબર. તો આ એની થઈ સામેની બાજુ. ક્લિયર? લખીએ ચલો. ત્રિકોણમિતીય ગુણોત્તરોમાં પહેલો આવશે સાઈન. સાઈન કોની સાપેક્ષે લખવાનું છે? a ની સાપેક્ષે. તો સાઈન a ઇઝ ઇક્વલ ટુ શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ આપણે યાદ રાખવાનું છે, બરાબર. પણ એના ઉપરથી ડાયરેક્ટ આપણે લખવું હોય તો લખી શકાય. સામેની બાજુ ભાઈ કઈ છે? BC. કઈ છે? BC અપન કર્ણ કયો છે? AC. તો BC નું માપ આપેલું હોય અને AC નું માપ આપણને આપેલું હોય તો આપણે ગુણોત્તર શોધી શકીએ છીએ, બરાબર. જે આપેલું હશે, ના આપેલું હોય તો આપણે શોધી લઈશું. બીજો આવશે, આનું ઊંધું કરીએ તો થાય કોસેક, બરાબર. અહીંયા જોયું આપણે સાઈન નું ઊંધું કરીએ તો કોસેક થાય, કોસ નું ઊંધું કરીએ તો સેક થાય, ટેન નું ઊંધું કરીએ તો કોટ થાય. આ રીતે જ આપણે યાદ રાખવાનું છે. તો આનું ઊંધું કરીએ ચલો તો શું થશે? કોસેક. કોસેક a કોની સાપેક્ષે? a ની સાપેક્ષે. શું થશે? કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો કર્ણ કોણ છે? AC અપન સામેની બાજુ કઈ છે? BC. ક્લિયર? સામેની બાજુ BC અને કર્ણ છે AC. એવી રીતે cos a. cos a એટલે શું થશે? a અહીંયા છે, cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ અહીંયા કઈ છે? AB અને કર્ણ કયો છે? A. આનું ઉલટું કરીએ તો શું થશે? cos નું ઉલટું sec. તો sec a. sec a is equal to આનું ઊંધું તો AC અપન છેદમાં શું? AB. બરાબર છે. એવી જ રીતે tan a કરીએ તો શું થશે? tan a એટલે સામેની બાજુ કઈ છે? BC અપન પાસેની બાજુ, બરાબર. tan અને કોટમાં કર્ણ આવે નહીં. તો tan a is equal to સામેની બાજુ છે BC અને પાસેની બાજુ છે AB, બરાબર. આનું ઉલટું કરીએ તો શું થશે? cot. cot a. આ a લખવાનું, જે ખૂણો લખવાનો છે એ આપણું ભૂલાવવું જોઈએ નહીં. એને આપણે કમ્પલસરી દર્શાવવું જરૂરી છે. તો cot a આનું ઊંધું થઈ જાય તો શું થશે? AB અપન BC, બરાબર. AB અપન BC. તો આ રીતે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો દર્શાવી શકાય છે. બીજી એક વસ્તુ કે જે યાદ રાખવાની છે, અહીંયા જોવો tan બરાબર શું થાય છે એ આપણે હાઈલાઈટ કરીએ છીએ. tan a is equal to થાય છે BC upon AB, બરાબર. tan a is equal to સામેની બાજુ ભાગ્યા થાય છે પાસેની બાજુ. હવે આમાં આપણે કર્ણ લખતા નથી. જો કર્ણ લખીએ, બરાબર છે, ગુણોત્તરના સ્વરૂપમાં જ લખીશું આપણે. જો કર્ણ લખીએ તો શું થાય છે? અહીંયા હવે જુઓ, અંશમાં BC તો છે જ ઉપર, બરાબર. કર્ણ આપણો છે AC. તો BC ના છેદમાં જ્યારે AC લખીએ તો આ શું થશે? BC upon AC, બરાબર. હવે અહીંયા AC લખ્યો તો નીચેવાળા જોડે પણ લખવો પડે. તો AB upon AC. આવું લખી શકાય આપણે? હા, લખી શકાય. કેમ? હવે જુઓ અહીંયા શું થશે? BC upon AC ગુણ્યા AB upon આ જે છેદનો છેદ છે એ ક્યાં જાય? અંશમાં જાય. તો AC. તો AC ગયા. આપણું હતું એનું એ આવી જાય છે BC upon AB, બરાબર. તો આવું કંઈક લખવાથી આપણને કંઈક મળતું હશે, માટે આપણે આવું લખીએ છીએ. શું મળે છે? જુઓ, અંશ છે એને પણ કર્ણ વડે ભાગીએ, છેદ છે એને પણ કર્ણ વડે ભાગીએ તો શું થાય છે? ભાઈ BC upon AC આવું કંઈક આપણને દેખાય છે અહીંયા? હા, અહીંયા આપણને દેખાય છે BC upon AC બરાબર તો શું છે? sin
એ શું છે sin a તો sin a લખીએ બરાબર અને AB upon AC આવું કંઈક દેખાય છે હા તો એના નીચે જ છે જુઓ AB upon AC એટલે તો શું છે cos a તો લખ્યો cos a શેના બરાબર આવ્યું આપણું તો tan a તો આ tan sin અને cos નો સંબંધ દર્શાવતું જે આ સૂત્ર છે અથવા તો સમીકરણ છે એ આપણે યાદ રાખવાનું છે કે tan a શું થાય sin a upon cos a જો sin a ની જગ્યાએ શું મૂકા તમે bc upon ac cos a ની જગ્યાએ શું મૂકા તમે ab upon ac આ બંને ગયા તો શું આવ્યું bc upon ab bc upon ab એ શું છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ બરાબર પણ આ tan sin અને cos વચ્ચેનું સંબંધ દર્શાવતું ઇક્વેશન છે બરાબર તો કે બીજા બધા માટે એવું કંઈ છે નહીં tan માટે છે અને બીજું છે એનો ભય cot બરાબર tan નું ઉલટું થાય છે cot તો અહીંયા પણ શું થઈ જશે ઉલટું cos a upon sin a બરાબર શું થઈ જશે cot a cos a upon sin a ચેક કરવું હોય તો આ પણ કરી જોઈએ cos a ની કિંમત આપણને ખબર છે ab upon ac અને sin a ની કિંમત આપણને ખબર છે અહીંયા મૂકી છે bc upon ac ac ગયા તો શું વધ્યું ab upon bc તો ab upon bc છે cot a બરાબર ઓકે તો જુઓ ab upon bc અને ab upon bc ક્લિયર તો tan a શું થશે sin a upon cos a અને cot a શું થશે cos a upon sin a બરાબર બીજું શું યાદ રાખવાનું છે sin a થશે 1 upon cosec a બરાબર આપણે ઉલટું લખવું હોય તો કેવી રીતે લખાય 1 ના છેદમાં cosec a લખ્યું તો આ શું થઈ ગયું એનું ઉલટું થઈ ગયું કેવી રીતે જુઓ 1 upon cosec a ની કિંમત જુઓ અહીંયા શું છે ac છેદનો છેદ ક્યાં જશે અંશમાં તો bc upon ac થયું અલા ભાઈ bc upon ac તો શું છે આપણો sin a હે ને તો sin a બરાબર આપણને શું મળ્યું bc upon ac પણ લખવાનું આપણે યાદ શું રાખવાનું છે એ તો બધું જોઈ લીધું sin a થશે cosec a ઉલટું બરાબર છે હવે cos a cos નો ભય કોણ છે આ રહ્યો cos એનો ભય છે sec તો ઉલટામાં શું લખીશું આપણે 1 upon sec a બરાબર cos નું ઉલટું શું થાય 1 upon sec a ક્લિયર અને એવી જ રીતે આવું લખવું હોય તો પણ લખાય cosec a is equal to 1 upon sin a બરાબર ખોટું ના લાગવું જોઈએ કોઈને અહીંયા sec a is equal to આ sec અહીંયા જાય તો આ cos નીચે આવે તો 1 upon cos ક્લિયર અને tan a is equal to શું થશે 1 upon cot a અને એવી જ રીતે cot a is equal to 1 upon tan a આવું કંઈક લખવું હોય તો પણ આપણે લખી શકાય છે બરાબર તો આ છે ત્રિકોણમિતીય ગુણોત્તરો આ આપણે ભણી લીધી થિયરી બરાબર યાદ શું રાખવાનું છે અહીંયા sin cos tan cosec sec અને cot આ છે ત્રિકોણમિતીય ગુણોત્તરો એક્ઝામ્પલમાં પૂછ્યું છે કે આપેલ દાખલામાં ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો તો આ 6 ની કિંમતો આપણે શોધવી પડશે બરાબર છે બીજી વસ્તુ અહીંયા આપણે લખીએ છીએ tan a અથવા તો cos a અથવા તો sin a બરાબર છે તો જ્યારે આપણે sin a લખીએ છીએ ત્યારે એવું નથી લેવાનું કે sin અલગ છે અને a અલગ છે અને બંને એકબીજા સાથે ગુણાકારથી જોડાયેલા છે બરાબર આવું કંઈ નથી આ બંને વચ્ચે ગુણાકાર નથી અને વંચાય જ શું છે sin a અને આ sin a
વંચાય કેવી રીતે આપણા માટે? તો ખૂણા A નો સાઈન છે. આ શું છે? ખૂણા A નો સાઈન. આ બંનેનો વચ્ચે ગુણાકાર નથી, અને જો બંનેને અલગ અલગ રીતે બોલીએ તો એનો કોઈ અર્થ રહેતો નથી. બરાબર? માટે આને વંચાય સાઈન A. અહીંયા A જે છે એ શું દર્શાવે છે? ખૂણો. બરાબર? આમ અહીંયા આપણે જોઈએ છે કે અહીંયા ખૂણો A અને ખૂણો C બંને કેવા છે? લઘુકોણો છે. બરાબર? એ ખૂણાનું માપ કંઈક હશે, પરંતુ આપણને અત્યારે ખબર નથી. બરાબર? અત્યારે આપણને કશી ખબર નથી. પણ અહીંયા જો જોઈએ તો sin A, જેમાં A શું છે? આપણો લઘુકોણ છે. આ શું છે? તો આ બંને છે ત્રિકોણની બાજુઓ. તો યાદ શું રાખવાનું છે કે કાટકોણ ત્રિકોણમાં લઘુકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો. આ છે કાટકોણ ત્રિકોણ. બરાબર? આ કાટકોણ ત્રિકોણમાં આવેલા છે આ બંને લઘુકોણો. તો કાટકોણ ત્રિકોણમાં આવેલા લઘુકોણોના ત્રિકોણમિતીય ગુણોત્તરો એ શું દર્શાવે છે? તો ત્રિકોણના ખૂણા અને એની બાજુઓ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો કાટકોણ ત્રિકોણમાં રહેલા લઘુકોણો જે છે એ શું દર્શાવે છે? તો કાટકોણ ત્રિકોણના લઘુકોણો એ ત્રિકોણના ખૂણા અને એ ત્રિકોણની બાજુઓ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બરાબર? આટલી વસ્તુ યાદ રાખવાની છે. બીજી વસ્તુ કઈ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા sin A લખીએ છે, આનો મતલબ કે sin અને A બંને એકબીજા સાથે ગુણાકારથી જોડાયેલા નથી. બરાબર? આનો અર્થ એવો થતો નથી. પર આને વંચાય શું? sin A લખેલો છે, તો આને વંચાય ખૂણા A નો sin. અને ખૂણા A નો sin એટલે જ શું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. ક્લિયર? એક્ઝામ્પલ કેવી રીતે પૂછાય છે? આપણને આપેલું છે ખૂણો ABC માં ખૂણો C કાટખૂણો છે. બરાબર? આવું કંઈક આપણને આપેલું છે. તો પહેલી તો આકૃતિ આપણે દોરી નાખીએ ACB. કેમ? ખૂણો C કેવો છે? કાટખૂણો છે. કાટખૂણાની સામેની બાજુ કઈ છે? આપણી કર્ણ. હવે જુઓ, AC નું માપ આપણને આપેલું છે 3 અને BC નું માપ આપણને આપેલું છે 4. તો ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. આવું કંઈક આપણને કીધેલું છે. AC નું માપ ભાઈ કેટલું છે? 3 છે. BC નું માપ આપણને આપેલું છે 4. તો હવે ત્રીજી બાજુનું માપ તો આપણે જોઈશે. બરાબર? ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવા હોય તો ત્રીજી બાજુનું માપ પણ આપણે જોઈએ. તો શોધી નાખીએ. શું લખીશું? ત્રિકોણ ABC માં પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે? કર્ણનો વર્ગ. કર્ણ શું છે? AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ક્લિયર? કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો. ક્લિયર? તો CAC શું છે આપણું? 3 નો વર્ગ પ્લસ BC શું છે આપણો? 4 એનો વર્ગ. 3 નો વર્ગ થાય 9, 4 નો વર્ગ થાય 16, બંનેનો સરવાળો થાય 25. આ તો શું મળ્યું આપણને? AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25, પણ AB ઇઝ ઇક્વલ ટુ શું થશે? આપણને મળશે 5. બરાબર? તો AB ની કિંમત આપણને કેટલી મળી? 5. હવે ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે શોધીએ. બરાબર? કોની સાપેક્ષે શોધવાના છે? તો ચલો લઈ લઈએ આપણે ખૂણા A ની સાપેક્ષે શોધીએ છે. બરાબર? કયા ખૂણાની સાપેક્ષે? ખૂણા A ની સાપેક્ષે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. તો sin A ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? સામેની બાજુ ભાગ્યા કર્ણ. આપણને ખબર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુનું માપ કેટલું છે? 4. અથવા તો પહેલા લખીએ ચલો BC અપન છે AB. BC નું માપ કેટલું છે? 4 અને AB નું માપ કેટલું છે? 5. તો 4 અપન 5. બરાબર? આ એક ગુણોત્તર. હજી બીજા 5 શોધવાના છે. હવે cos A એટલે શું છે ભાઈ? આપણું પાસેની બાજુ ભાગ્યા શું થાય? કર્ણ. માટે પાસેની બાજુ કઈ છે ભાઈ? અહીંયા AC. AC નું માપ કેટલું આપેલું છે? 3
અને AB કર્ણ છે, કર્ણનું માપ આપેલું છે 5 બરાબર. તો cos A કિંમત શું મળી 3/5. tan A શોધીએ બરાબર. tan A શું છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ ભાગ્યા થાય છે પાસેની બાજુ. સામેની બાજુનું માપ કેટલું આપેલું છે આપણને, સામેની બાજુનું માપ તો ભાઈ છે 4 અને પાસેની બાજુનું માપ છે 3. તો tan A 4/3. બસ આવું સિમ્પલ જ છે, આવા સિમ્પલ કિંમતો મૂકવાની છે, આપણો દાખલો પૂરો થશે. sin નો ઉલટું શું થાય cosec, તો cosec A થશે કર્ણ ભાગ્યા સામેની બાજુ. કર્ણનું માપ કેટલું છે 5, સામેની બાજુનું માપ કેટલું છે 4, તો 5/4. તો જો 4/5 5/4. ક્લિયર. cos નું ઊંધું થશે sec, તો sec A કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ શું છે 5, પાસેની બાજુ કેટલી છે 3 બરાબર. અને લાસ્ટ વન cot A. cot A પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ શું છે ભાઈ 3 અને સામેની બાજુ છે 4. તો બસ આ આપણે શું શોધી નાખ્યું ત્રિકોણમિતીય ગુણોત્તરો. બસ આવા સિમ્પલ દાખલા આપેલા હશે અને આ રીતે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવાના છે. ક્લિયર. બુકના દાખલાઓની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયોથી કરીશું. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો. ક્લિયર. નેક્સ્ટ વિડિયોમાં આપણે બુકના એક્ઝામ્પલની ચર્ચા કરીશું. ત્યાં સુધી ધન્યવાદ.